દેશી પીઝા અત્યારે બહેનો બનાવી રહ્યા છે, સરસ મજાના રોટલા. અને આજે આ એમની મહેનત કે જે કહેવાય ને કે આ વસ્તુની આગળ તો દરેક ખોરાક પાછો પડે, બરોબર ને માડી? હે આજે કેટલા રોટલા બનાવવાનો ટાર્ગેટ છે આપણે? આજ 130. અરે વાહ! આજે બધી જ બહેનો કેટલા છે? 1 ચૂલો 2 3 4 5 6 ચૂલા ઉપર બધા જ બહેનો કામ પર લાગી ગયા છે. અને આ પ્રેક્ટિસ માવડીઓથી શીખવાડેલી બેન કેટલા મસ્ત કરે છે. બેનની ઉંમરે ખૂબ નાની છે. હા, ખૂબ નાની છે ને. ના ના, બહુ સારી વાત છે. ખૂબ આનંદ થયો. અને આજે દોસ્તો અમારા પોપટભાઈ અને એમનું આખું ગ્રુપ પણ આવી ગયું છે. આજે શું બનાવવાના છો મોટા ભાઈ? રીંગણાનું શાક. હે? આખા રીંગણાનું શાક. અરે વાહ! સલાડ, પાપડ, છાશ, રસ કેરીનો. વાહ, બરાબર. મોઢામાં પાણી આવી ગયું હે ને? સરસ સરસ. અને આજે સરસ મજાના બધા જ ભાઈઓની આ મહેનત. અને આપણે તો મહિનામાં 2 વખત પાક્કું ફિક્સ જ થઈ ગયું છે. મહિનામાં 2 વખત પાકું. અરે વાહ! તો બસ બધા ભગવાનને પ્રેમથી જમાડે છે. અને આ જ તે પ્રેમ છે. અને બધા લોકોને આવી રીતનો પ્રેમ બધા લોકો એકબીજા પાસેથી મળતો રહે. અને આજે બહેનો જે આ મહેનત કરી રહ્યા છે, રોટલા બનાવવા એટલે રસોઈનું સૌથી ટફ કામ છે આ. ટૂણા સાપરીથી આપણા પોપટભાઈ અને એમનું આખું ગ્રુપ મહિનામાં 2 વખત તો આવે જ છે. બધા ભગવાનને પ્રેમથી જમાડે છે. અને એનું ફિક્સ જ મેનુ છે રોટલા, અને એની સાથે કોઈ પણ સબ્જી. તો બસ એ બહુ મોટી વાત છે કે મહિનામાં 2 વખત પ્રભુજી રોટલા ખાય છે. અને આ જ એનો પ્રેમ છે, સપોર્ટ છે. તો બધા લોકો તમે પણ પધારજો. થેન્ક યુ સો મચ. બધાનો ખૂબ ખૂબ આભાર ભાઈ. ધન્યવાદ.